હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર આ દિવસોની અંદર અદ્ભુત રીતે આપણી સાથે દરેક વ્યક્તિની સાથે વ્યવહાર કરતો જઈ રહેલો છે અને પરમેશ્વરનો મહિમા અદ્ભુત રીતે પરમેશ્વર કામ કરવા જઈ રહેલો છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરનો આત્મા અલગ અલગ રીતે વાત અને વ્યવહાર કરતો જઈ રહેલો છે. પરમેશ્વર તેની મંડળીને તૈયાર કરવા માગે છે. પરમેશ્વર તેની પ્રજાને તૈયાર કરવા માગે છે. પરમેશ્વર મારા પરિવારને તૈયાર કરવા માગે છે. પરમેશ્વરના પુત્ર ઈસુ પર વિશ્વાસ કરનાર એક વ્યક્તિને તૈયાર કરવા માગે છે અને સાથે સાથે આખા દેશના લોકોને, રહેવાસીઓને પરમેશ્વર નાશમાં જવા દેવા માંગતો નથી. એકની ચિંતા ધરીને તારણ કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે સાચા ભારત દેશના નાગરિક તરીકે જીવી જઈએ, સાચા સદસ્ય તરીકે જીવી જઈએ, સાચા માણસ બનીને જીવી જઈએ અને એ જો આપણે આપણા જીવનમાં કાળજી રાખીશું તો અંતે આપણે દુનિયા ભલે છોડીશું પણ આપણો આત્મા પરમેશ્વરના ગોદમાં હશે, પરમેશ્વરના રાજ્યમાં હશે. હા, ટાળી ઓછી પડે છે, વાંધો નહીં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વર માર્ગ છે, એ દરેક માણસને માર્ગ બતાવે છે. શું બતાવે છે? માર્ગ બતાવે છે. અને પરમેશ્વર આત્મા છે, અને પરમેશ્વર આત્મા છે તો એ પરમેશ્વર માણસના આત્મા સાથે વાત કરવા માંગે છે. યુહાનની સુવાર્તા તેનો 4થો અધ્યાય કાઢીએ. અહીંયા જરા ટેબલ નીચું પડ્યું છે એટલા માટે એક ટ્રીપોય રહેતે તો મારે જરા મને સરળ રહેતે. બરાબર? હાલેલુયા, હાલેલુયા. એક જણ જાય ને તેને તમે જોયા નહીં કરો, તમે આ બાજુ જ જુઓ. 4થો અધ્યાય અને તેની 24 કલમ વાંચીએ. દેવ આત્મા છે. પરમેશ્વર કોણ છે? આત્મા છે. અને જેવો તેને ભજે છે. આપણે શું કરીએ છીએ હવે? પરમેશ્વરને ભજીએ છીએ. દરેક માણસ પરમેશ્વરનું ભજન કરે છે. શું કરે છે? ભજન કરે છે, ભજે છે. આજે આપણે ધાંગધર ગામની અંદર કોને ભજવા આવ્યા છે? પરમેશ્વરને. બોલો રે, અરે બોલો જોરમાં. કેટલા જણા પરમેશ્વરનું ભજન કરવાનું ગમે છે? પરમેશ્વરનું ભજન કરવાનું બસ. કેમ કે તે જીવાડે છે, તે પાળે છે, તે પોષે છે, તે રક્ષણ કરે છે, તે આયુષ્ય આપે છે, આપણા નસ્કરોમાં જીવનનો શ્વાસ ફૂંકીને જીવતા રાખે છે, ઉપરના આકાશથી વરસાદ મોકલીને નીચેના ઊંડાણથી પાક પકાવીને આપે છે, આપણી જરૂરિયાત બધી જ પૂરી પાડે છે. એટલા માટે આપણે બધાએ સહુએ, દરેક નાગરિકે દેવનું શું કરવું જોઈએ? અરે બોલો, ભોજનની ભજન. ભજન એટલે ભક્તિ અથવા આરાધના. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા છો? પણ મોટા ભાગે નથી ભક્તિ કરી શકતા. આપણે ભક્તિ કરતા શીખી જવું જોઈએ. જેમ કામ કરતા શીખી ગયા તેમ ભક્તિ કરતા શીખી જાઓ. અને ભક્તિ કરતા શીખી જશો તો જીવન જીવતા દેવ શીખવી દેશે, જીવન જીવતા શીખવી દેશે. આપણે એવું નથી કે નામની ભક્તિ કરીને દેવળમાં જયા કરો, નામનું નહીં. હાલેલુયા, નામનું નહીં. હવે પછી આપણે જતું રહ્યું, જૂનું બધું જતું રહ્યું. નવા વર્ષમાં નવા નિર્ણય સાથે આપણે આપણા આત્માને કામ લાગે એવી ભક્તિ કરવાનું નિર્ણય લઈને આગળ વધવાનું છે. હાલેલુયા, હાલેલુયા. કે હું ભક્તિ કરું છું એનું પ્રતિફળ મારા આત્માનું કલ્યાણ થવું જોઈએ. હું કામ કરું છું તો મારા શરીરનું, કુટુંબનું કલ્યાણ થવું જોઈએ. હાલેલુયા. હું ધંધો કરું છું તો ખરેખર ખોટના ખાડામાં નહીં જાય, પણ હું આ ધંધામાંથી બહાર આવું. હાલેલુયા. ઉન્નતિ થાય. શું થાય? ઉન્નતિ થાય. ખેતી કરું, ઉન્નતિ થાય. ઢોરઢાક પાડું, ઉન્નતિ થાય. હા, તે ધંધો કોઈ બી બિઝનેસ કરો એમાં ઉન્નતિ થાય. હાલેલુયા. એમ ભક્તિ કરીએ તો આત્માનું કલ્યાણ થાય, ભક્તિ કરીએ તો આત્માનું કલ્યાણ થાય. સાથે સાથે આપણે ખરેખર સેવા કરીએ તો ખરેખર વહાલાઓ આત્માને પુણ્ય પ્રાપ્ત થાય, આત્માને પુણ્ય મળે. ટાળી પાડવી જોઈએ. આપણને પરમેશ્વરનું ભજન કરવાનું છે. હવે દેવ આત્મા છે, હવે આત્માથી ભજન કરવાનું છે. જ્યારે આત્માથી ભજન કરીશું તો પરમેશ્વરનો આત્મા માણસના આત્મા સાથે સંગતમાં રહેવા માંગે છે, વાત કરવા માંગે છે. હાલેલુયા. હવે રોમન 8 અને 16 લખવામાં આવ્યું છે, જ્યારે આપણે આત્માથી દેવનું ભજન કરીશું તો દેવનો આત્મા મારા તમારા સાથે વાત કરશે. શું કરશે? મારી અને તમારી સાથે
વાત કરશે. અને દેવનો આત્મા તો સત્યનો આત્મા છે, એટલે સાચી વાતો કરશે. કેવી? સાચી અને હકીકત. આમેન. વાંચો આગળ. દેવ આત્મા છે, હા. અને જેવો તેને ભજે છે હમ. તેઓ એ આત્માથી તથા હમ. સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. હા, સાચી રીતે ભજન કરો. એકબીજાને કહો 2024માં જરા સાચી રીતે ભજન કરો. એમ બધા ઉઠીને મારી પાસે આવો, મને કહી જાઓ. ચાલો આજુબાજુ કહો 2024માં હા તે સચ્ચાઈથી થોડી ભક્તિ કરો. એમ સારી રીતે કાળજી રાખીને ભક્તિ કરો. એમ હવે એ દિવસો બહુ ઓછા છે ધરતી પર. હાલેલુયા, હાલેલુયા. જો આ યુદ્ધો બંધ નહીં થાય તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે તો આખી પૃથ્વી પર અશાંતિ થઈ જશે. કેમ કે ભવિષ્યવાણીઓ છે. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા છો? અને જ્યારે આ બધું પુષ્કળ ભવિષ્યવાણીઓ છે. મેં તમને ગયા વર્ષ કીધેલું હતું કે જાન્યુઆરીમાં પરમેશ્વરે રાતના ડિસેમ્બર અને જાન્યુઆરીના શરૂઆતના અને ડિસેમ્બરના એન્ડમાં દેવે કીધું હતું હવે યુદ્ધનો શરૂઆત થવાની છે. અને જેવું કીધું તેવું જ જાન્યુઆરી વીતતાની સાથે ફેબ્રુઆરીમાં રૂસ અને યુક્રેન વચ્ચે ચાલુ થઈ ગયું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે સપ્ટેમ્બર માસની અંદર 19-20 ને યોહાન 19-20 અમદાવાદ હતા. 20-21 એ તારીખે પરમેશ્વરે અમદાવાદની અંદર મને પરમેશ્વરે દાનિયેલમાંથી વચન આપ્યું કે આ બધું થવાનું છે, કે હજુ એક યુદ્ધ થવાનું છે અને એની અંદર બબ્બે હાથે રાજાઓ ભેગા થઈને એ બધું ચડાઈ થશે. અને જોઈ શકો છો કે એના પછી તરત જ ઇઝરાયલ અને હાથ ખરેખર અમાસ વિશે શરૂ થઈ ગયું. અને અમાસ વિશેનું યુદ્ધ આમોસના પુસ્તકમાં લખેલું છે. હાલેલુયા. સાંભળી રહેલા છો? આ બધું થઈ રહેલું છે ને એ બધું બાઇબલમાં જૂના કરાર નવા કરારમાં ભવિષ્યવાણીઓ છે. એટલે એકદમ દેવ જે હજારો વર્ષ પૂર્વે બોલેલો હતો એની શરૂઆત થઈ ગયેલી છે. દેવ બોલે છે ને એ થયા પછી નથી બોલતો. દેવ બોલે છે એના અગાઉ હજારો વર્ષ પહેલાં બોલે છે. એવું પુસ્તક આપણી પાસે છે. હાલેલુયા. એટલે એના પર આપણે વિશ્વાસ કરવો જોઈએ કે આ બધું આ બોલેલા આટલા હજાર પહેલાં બોલેલા તો આટલા હજાર પછી આ પૂરું થઈ ગયું. આમેન. કે જેથી કરી દેવ બોલ્યો છે તે વચન પર આપણે વિશ્વાસ કરીએ અને તે પ્રમાણે આપણે ભક્તિ કરતા જઈએ. શું કરતા જઈએ? અરે બોલો, એકબીજાના હાથ પકડીને કહો આ વર્ષે જરા ભક્તિમાં બી ફેરફાર કરો ને. હાથ પકડીને કહો ભીંડા આપી આ ભીંડા બી બિયારણ બદલી નાખો તો જરા ભક્તિનું બી બદલાવ લાવો. ભીંડા બી બદલી નાખે પોરદી કર લા તે ભીંડા કેવું નહીં કેવું હુઈલા એ તો આમ તો લવલા જ નહીં. આમ તીમ બિયારણ બોલા જોરમાં કોણાક જણા તેને તે કરતા, કોણાક જણા બદલતા. કહા બદલતા, કહા બદલતા? હા, મહેનતના પ્રતિફળ મેળવલા પડો. હાલેલુયા. હા, હું જે મહેનત કરું તેમાંથી મને ફળ મળવું જોઈએ. મને મહેનતનું નફો મળવો જોઈએ. હા, એનો સારો કમાણી કરી શકું. હાલેલુયા. તો ભક્તિ પણ એ જ રીતની છે. જેમ કામ ધરતી પર આપણે શક્તિ ઈશ્વર આપે છે એ શક્તિથી કામ કરીએ છીએ અને ત્યારે આપણા ઘરમાં આવક આવે છે. જેમ ભક્તિ કરીએ છીએ તેમ આત્માના માટે કલ્યાણકારી નીવડે છે. ભક્તિ આત્માનું હાથ ખોરાક છે અને આત્માનું પુણ્ય છે. હાલેલુયા, હાલેલુયા. એટલે આપણે આત્માથી ભક્તિ કરવી જોઈએ, સાથે સાથે સચ્ચાઈથી. કેવી રીતે? અરે બોલો, એકબીજાને કહો દેવળમાં જાવલા તો માત્ર આટા મારું પૂરતા નહીં જાવલા. આટા મારવાનું કામ નહીં, ખરા હૃદયથી જાઓ. એમ મસ્ત રીતે ભક્તિ કરી આવો. જામ નહીં જામ એવી બી નહીં. હલો, ઘણા લોકો હાથે કરી કર અમારે ત્યાં બી કેટલાક લોકોનો એન્ટીના ફેરવા જાય ત્યારે પેલા હાથે દાન નાખતા સુધી રહે, પછી મારી પાસે રજા લેવા આવે. હવે કોઈ આવે નહીં, એવું નહીં. પૂરી ભક્તિ, ભક્તિ એટલે પૂરી ભક્તિ કરવાની. આમેન. કેમ કે અડધી ભક્તિ કરીએ તો કોનું અપમાન થાય છે? ઉપરવાળાનું. એટલે અડધી ભક્તિ નહીં કરવાની. એકબીજાને કહો દેવળમાં જાય તો અડધી ભક્તિ છોડીને આવતો નહીં, આવતી નહીં. કેમ કે ભક્તિની જે વિધિ છે એમાં આપણે માન સહિત પહોંચવું જોઈએ. હાલેલુયા. માન આપીને, પરમેશ્વરને માન આપીને. હાલેલુયા. કેમ કે તેના સિવાય આપણે જીવી શકતા
નથી. એટલા માટે પરમેશ્વર આત્મા છે, એને ભજનારા આત્માથી સત્યતાથી ભજન કરો કે જેથી કરીને રોમન 8:16 કહે છે કે તેનો આત્મા તમારી સાથે વાત કરે. કેવી વાત કરે કે ખરેખર જે થવાનું છે તે વાત કરશે. જેવા જમાના આવશે તેવી વાતો કરશે. હાલેલુયા. જેવું યુગમાં શું આવી રહેલું છે અત્યારે, હા, અમોસ કહેશે કે એવા દિવસો આવી રહેલા છે એટલે રસ્તામાં છે. હાલેલુયા, હાલેલુયા. યશાયા કહેશે એવા દિવસો આવી રહેલા છે કે પૃથ્વી પર નાશના દિવસો આવી રહેલા છે. હા, ઘણા પ્રબોધકોના પુસ્તકો તમે વાંચો તો તમને ઘણી બધી બાબતો મળશે કે એવા દિવસો ધરતી પર આવી રહેલા છે. અને એ દિવસો આવવાના સમયે આપણે ભવિષ્યવાણીઓ જેટલી પૂરી થતી જશે, ચિહ્નો જોઈને આપણે બે બાબતની દરેક વ્યક્તિને ખાતરી થશે: જગતનો અંત અને ઈસુ ખ્રિસ્તનું આગમન. જગતનો અંત અને ઈસુ ખ્રિસ્તનું આગમન. એ બધું થતાં જુઓ ત્યારે તમારે જાણી જવાનું બે બાબત બહુ નજીક આવવા લાગી ગયેલી છે. હાલેલુયા. કાં તો જગતનો અંત અને કાં તો ઈસુ ખ્રિસ્તનું, બોલો જોરમાં, આગમન. જો આવું થતાં જુઓ ત્યારે આપણે શું કરવાનું છે? ભક્તિ પણ કરવાની ચેન્જિંગ કરતા જાઓ, ભક્તિ વ્યવસ્થિત કરતા જાઓ. હાલેલુયા. દેવનું ભજન કરવાને માટે મારા તમારા ઘરના બધા વ્યવસ્થિત ભક્તિ કરનારા બની જાઓ. આ તે મારા તમારા છોકરાઓને દેવનું ભજન કરતા શીખવો કે જેથી કરી અંતના ભાગોમાં જે બાબતો થનારી છે એ બાબતોથી આપણને દેવ બચાવે. આપણને દેવ બચાવે. અને બચાવીને એમ લખે છે કે તે આશીર્વાદ આપશે. શું આપશે? અરે બોલો જોરમાં. ત્યાં લખવામાં આવ્યું છે કાળ વૃત્તાંતના પુસ્તક 26 અધ્યાયની 5 કલમમાં બીજો કાળ વૃત્તાંતની અંદર, તો ત્યાં લખે છે કે ખરેખર જ્યારે તેણે પરમેશ્વરની ઉપાસના કરવા લાગ્યો, વાંચો, જકરિયા જેણે તેને ધાર્મિક શિક્ષણ આપ્યું હતું તેની હયાતીમાં પરમેશ્વરની શું કરવા લાગ્યો? ઉપાસના, ભજન, ભક્તિ કરવા લાગ્યો. જ્યાં સુધી તેણે પરમેશ્વરની ઉપાસના યા ભક્તિ કરી ત્યાં સુધી દેવે તેને શું આપી? અરે બોલો જોરમાં. કેટલાને આબાદાની જોઈએ? હલાવો જરા હાથ. હા, જમવાનું બનાવેલું છે એટલે હમણાંની હાથ કાઢો તો પછી તો કાઢવા જ પડે. હાથ કાઢો જરા. કેટલાને આબાદાનીને આશા રાખીએ છીએ આપણે? મારા ઘરમાં આબાદાની આવી જોઈએ, મારા છોકરાઓ માટે શું? આબાદાની. બધા આબાદાનીની આશા રાખે છે. હાલેલુયા, હાલેલુયા. તો આ અહીંયા લખેલું છે કેવી રીતે આબાદાની તે નામ તમારા પર મારા પર આવશે કે આપણે પરમેશ્વરની ઉપાસના કરતા શીખીએ. કેવી રીતે? આત્માથી ને સત્યતાથી. ઉપર ટપકે નહીં, નામ પૂરતી નહીં. હાલેલુયા, હાલેલુયા. એવી ભક્તિ, એવું ભજન કરીએ કે મારા આત્માનું કલ્યાણ થઈ જાય અને પરમેશ્વર મારા આત્માને તારે. હા, મારો ઉદ્ધાર થયો છે. હાલેલુયા, હાલેલુયા. અને ત્યાર પછી હાથ ખરેખર પરમેશ્વરનો આત્મા એમ બોલશે કે આપણને માર્ગ બતાવશે. શું બતાવશે? બોલો જોરમાં. માર્ગ બતાવશે. હા, તે યશાયા 30 અને 21 ત્યાં લખે છે કે હે મનુષ્ય પુત્ર, તારી પાછળથી એવો અવાજ તારા કાન સાંભળશે કે તમે ડાબી જમણી ગમ નહીં જાઓ પણ જે માર્ગ આ છે તેમાં ચાલો. એવો અવાજ આત્મા સાંભળશે. વાંચો તો ખરા. જ્યારે તમે જમણી તરફ કે ડાબી તરફ ફરો તમારા કાનો પાછળથી એવી વાત આવતી સાંભળશે કે માર્ગ આ છે. કેમ કે ઈસુ માર્ગ, ઈસુ સત્ય, ઈસુ જીવન, એટલે માર્ગ બતાવશે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે આજે દુનિયાની અંદર દુનિયાભરના માર્ગ છે પણ સત્યનો માર્ગ એક જ છે. બોલો, એક જ છે. અરે બોલો જોરમાં. એક જ છે. આ માર્ગ પર ચાલવાથી આપણને સનાતન ઘરે પહોંચાશે, એટલે સ્વર્ગીય ધામમાં આપણે પહોંચીશું. એટલા માટે ઈસુ માર્ગ, ઈસુ સત્ય, ઈસુ જીવન છે. અને અહીંયા પાછળથી એવો અવાજ આવશે. યોહાનની સુવાર્તા તેનો 16મો અધ્યાય એની 13 કલમ વાંચો. હા, તે જ્યારે 7 કલમથી વાંચો જોઈએ, 7 કલમ 8 કલમ બી વાંચો અને પછી 13 કલમ વાંચો. તો પણ હું માટે તમારા મન તો પણ હું તમને સત્ય કહું છું. હા, એમાં જૂઠું નહીં. ઈસુએ કીધું હું સાચું કહું છું. મારું જવું તમને લાભકારક છે. મારું જવું તમને લાભકારક થશે. કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં.
પણ જો હું જાઉં હું જઈશ, તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. હા, સત્યનો આત્મા હું તમારી પાસે મોકલી દઈશ. હવે ઈસુ જગા તૈયાર કરવા જવાનો છે અને તેના સંબોધક સત્યના આત્માને હાથે અહીંયા મોકલવાનો છે. એ સંબોધક આત્મા કોણ છે? એ સત્યનો આત્મા છે, એ પવિત્ર આત્મા છે. અને રોમન 8 અને 11 લખે છે, રોમન 8:11 લખે છે કે એ પવિત્ર આત્માએ પવિત્ર આત્માએ જે ઈસુ મરણ પામ્યો ને તેને એ પવિત્ર આત્માએ ઉઠાડ્યો છે, એ આત્મા આપણને આપવાની વાત કરે છે. વાંચો તો ખરા. જેણે ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો, હા, તેનો આત્મા જો તમારામાં વસતો હોય, હા, તો જેણે ખ્રિસ્ત ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો, હા, તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે હા. તમારા મર્ત્ય શરીરને પણ સજીવન કરશે. જો ઈસુ આવે તેના પહેલા આપણો પ્રવાસ પૂરો થઈ ગયો તો આપણને ઉઠાડશે. કોણ ઉઠાડશે? અરે જોરમાં બોલો. પવિત્ર આત્મા. જેણે મોયેલામાંથી એટલે કે ઈસુને મોયેલામાંથી ઉઠાડનાર પવિત્ર આત્મા. હાલેલુયા. હવે પવિત્ર આત્મા એવી શક્તિ છે કે મરેલામાંથી પણ સજીવન કરી શકે. એને જીવનનો આત્મા કહેવામાં આવ્યો છે. જીવનનો, બોલો જીવનનો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે એને પરમાત્મા પણ કહેવામાં આવ્યો છે. હા, ગીત ગાઈને આત્મા પરમાત્મા, ઓ આત્મા પરમાત્મા, તું આજા મેરે દિલ में, ओ आत्मा परमात्मा, ओ आत्मा परमात्मा, परमात्मा आजा मेरे दिल में, ओ आत्मा परमात्मा. એ આવી જશે ત્યારે માણસના આત્માની અને એ પરમાત્માની સંગત થશે. એ પરમાત્માની સંગત થશે અને એની આત્માની સંગત થશે. તેમ શંકરભાઈ, હું ને તું શરીરમાં મળીએ છીએ ને વાત કરીએ છીએ, એ જ રીતે પરમેશ્વરનો આત્મા રોમન 8:16 કહે છે એ પરમાત્મા માણસના આત્મા સાથે વાત કરશે. વાંચો. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે દેવના છોકરા છીએ. હા, ત્યારે એ આત્મા શું કહેશે આપણને? આપણે કોના છોકરા છે? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. અને દેવના છોકરા છે એવી સાક્ષી પવિત્ર આત્મા આપણા આત્મા સાથે વાત કરશે, માણસના આત્મા સાથે. એ માટે આવું કહેશે કે આપણે દેવના છોકરા છે, કે આપણાથી આજ્ઞા તોડાય નહીં, આપણાથી પાપ કરી શકાય નહીં, આપણાથી જૂઠું બોલી શકાય નહીં. એવું કોણ વાત કરશે? પવિત્ર આત્મા. કેમ વાત કરશે? કેમ કે આપણે દેવના છોકરા છોકરીઓ છે, દેવના દીકરા દીકરીઓ છે. હાલેલુયા. હવે જાઓ તે ખરેખર યોહાન 16:13. તો પણ જે સત્યનો આત્મા, અહીંયા શબ્દ આવ્યો પાછો સત્યનો આત્મા, તે જ્યારે આવશે, તે જ્યારે તમારા પર આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. હામાં ચલાવશે? સર્વ સત્યમાં. કેમ કે સત્યનો શું થશે? વિજય. કેટલાને ખબર છે સત્યનો વિજય થશે? હલાવો જરા હાથ ઊંચા તો કરો. એ આત્મા હામાં દોરવણી આપશે? અરે બોલો જોરમાં. યશાયામાં કીધું કે પાછળથી અવાજ આવશે કે માર્ગ આ છે, માર્ગ આ છે. સત્યમાં દોરશે. ઈસુ કોણ હતા? સત્ય. ઈસુ કોણ હતા? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. એ સત્યના માર્ગ પર ચલાવવાને માટે કયો આત્મા આપવામાં આવશે? સત્યનો આત્મા. પવિત્ર આત્મા તો ખરો જ, પણ પાછો બીજો શબ્દ આવ્યો. કયો આત્મા? સત્યનો આત્મા. એને જ કહેવામાં આવ્યું છે પરમાત્મા. હા, પરમેશ્વરનો આત્મા, પરમાત્મા. એ તો એટલો સામર્થ્ય આત્મા છે કે મરેલું બી જીવતું કરી શકે એવો આત્મા છે. એવી તાકાત છે, એવો પાવર છે. જોરદાર તાળી પાડે. એવો પરાક્રમ છે એની પાસે. અને એ આવશે. હા, એવું પાવર જ્યારે હું તમને બતાવું તો ન્યાયાધીશના પુસ્તકની અંદર તમે જોશો તો સામસૂન પર પરાક્રમ સહિત આત્મા આવતો હતો. કેવી રીતે? અરે બોલો જોરમાં. એટલો પરાક્રમ સહિત આવતો હતો કે લીલા લીલા બંધનો તૂટી જાય. હાલેલુયા, હાલેલુયા. એવો પરાક્રમી આત્મા દાઉદ પર આવતો હતો. તો વાજિંત્ર વગાડે ને, કોઈનામાં દુષ્ટ આત્મા હોય ને સાઉલ જેવા એમાં, તો તે દુષ્ટ આત્મા તેમાંથી નીકળી જાય. વાજિંત્રમાંથી પણ પ્રવાહ કાર્યરત થઈ જાય.
અને એવો આત્મા આ તે પેરિતોના જમાનામાં જ્યારે મંડળી પર ઉતરી આવ્યો તો મંડળીની અંદર લંગડા ચાલતા થવા લાગ્યા, આંધળા દેખતા થવા લાગ્યા. એટલે કોઈ નહીં કરી શકે તે થવા લાગ્યું. જોરદાર તાળી પાડવી જોઈએ. હા, એવો પાવર છે કયામાં? પરમેશ્વરના આત્મામાં. હાલેલુયા. સાંભળી રહેલા છો? અને એ આત્મા આ તે દેવે ઈશુને આપ્યો. બાપ્તિસ્માના વખતે એ આત્મા કબૂતરના રૂપે આવ્યો. ઉત્પત્તિના ભાગમાં આ તે એ આત્મા જળ પાણી પર પ્રવાહ પર ચાલતો થયો. ત્યાં નવસર્જન થવા લાગ્યું. એ આત્મા ઈશુના વખતમાં કબૂતરના રૂપે ઉતરી આવ્યો. એ આત્મા મંડળીની સ્થાપના થઈ ત્યારે અગ્નિની જીભોના રૂપમાં ઉતરી આવ્યો. કેટલીક જગા પર મંદિરનું અર્પણ કરવા લાગ્યા ત્યારે ગૌરવી હાજરીની અંદર ઉતરી આવ્યો અને મંદિર ગૌરવથી ભરાઈ ગયું. કેટલીક જગ્યા પર ઊભા રહી નહીં શક્યા. હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે એ જ આત્માના પરાક્રમે મરેલામાંથી દેવના દીકરા ઈસુને સજીવન કર્યો. અને એ જ આત્મા વર્તમાન સમયમાં આ સર્વ પર દેવ રેડી દેવા યોએલ પ્રબોધક મારફતે કહેવામાં આવ્યું છે. હાલેલુયા. અંતના ભાગમાં એ આત્મા આખી પૃથ્વી પર નાના મોટા સગડા પર શું કરશે? બોલો રે, રેડી દેશે. અને રેડી દેશે. એ આત્મા મર્યા પછી બી સજીવન કરીને આગમનના દિવસે અહીંયા પાઉલ રોમનના પત્રમાં લખે છે કે તે તમને મને આ તે ઈસુ આવે, આગમન થાય, મધ્ય આકાશમાં ઈસુ આવે, રણસિંગડાના નાદ પ્રમુખ દૂતની વાણી સહિત આવે અને તે વખતે આપણે પુનરુત્થાનની આશા રાખીએ છીએ. એટલે કે ઘણો શબ્દ છે પુનર્જન્મ. બોલો પુનર્જન્મ. બોલો રે, પુનર્જન્મ. પુનર્જન્મ મતલબ કે બીજ નાખીએ છીએ તો બીજમાં શરીર છે. બીજમાં, બોલો જોરમાં, શરીર છે. તો આપણે માટીનું પાત્ર એક બીજ છે. હાલેલુયા. એક દિવસે એની અંદરથી એક મહાન મહિમાવંતું શરીર ઊભું થવાનું છે. એક ગૌરવી શરીર ઊભું થવાનું છે. એક સામર્થ્ય શરીર ઊભું થવાનું છે. અને એને કહેવામાં આવશે હાથે અમર આત્માને અમર શરીર પરમેશ્વર હાથે ઉત્થાન કરીને આપશે, રૂપાંતર કરીને આપશે. એ શરીર મરવાનું નથી, ગड्ढું થવાનું નથી. અને એ શરીર ધારે તો દેખાશે, ધારે તો ગાયબ થઈ જશે. તાળી પાડવી જોઈએ. ધારે તો દેખાશે, ધારે તો, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. એ આત્મિક શરીર હશે. આમેન. યીશુ મસીહ કી, યીશુ મસીહ કી, યીશુ મસીહ કી. જેમ શરીર માટે મહેનત કરીને આપણે ખાવાનું સુખી થવાનું છે, તેમ આત્માને સુખાકારી માટે પણ આત્માના કલ્યાણના માટે આપણે સારી રીતે ભક્તિ કરવાની છે, સારી રીતે જીવવાનું છે. જેથી કરીને આત્મા હાથ ક્યારે બી મારો પ્રવાસ પૂરો થઈ જાય પણ મારા આત્માને હું ગુમાવી ન બેસું. આમેન. એટલા માટે કહે છે કે જેઓ દેવને ઓળખે છે તેઓ દેવ આત્મા છે. આત્માથી તથા સત્યતાથી દરેક વ્યક્તિએ ભજન કરતા શીખી જવું જોઈએ. અને આત્માથી ને સત્યતાથી જે ભજન કરવાનું છે એ તો અનુભવની વાત છે. બોલો, અનુભવની, વ્યક્તિગત અનુભવ. કેવી રીતે? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. અત્યારે કરંજખેડની અંદર આ તે જે બીજી મીટિંગ થઈ 15 તારીખે, એ દિવસે દેવના આત્માએ મને એવું જણાવ્યું. હાલેલુયા, હાલેલુયા. જુઓ, હું એક નવું કામ કરવા જઈ રહેલો છું. કેવું? બોલો જોરમાં. મેં કીધું કે મારો આત્મા સાંભળી રહેલો હતો આ વાણી. કયું કામ કરવા પ્રભુ તું જઈ રહેલો છે? હાલેલુયા, હાલેલુયા. એની અંદર કલમ હતી યશાયા 43મો અધ્યાય અને 19 કલમ હતી. અને એ 19 કલમ છે, જુઓ હું એક નવું કામ કરવા જઈ રહેલો છું. કયું નવું કામ કરવા જઈ રહેલો છું? હાલેલુયા. વાંચો. જુઓ હું નવું કામ કરનાર છું. હું નવું કામ. કેવું? નવું કામ. મારા જીવનમાં એક નવું કામ કરવા માંગે છે. મારા આત્મામાં એક નવું કામ કરવા માંગે, મારા પરિવારમાં એક નવું કામ કરવા માંગે છે, તમારા કુટુંબમાં એક નવું કામ કરવા માંગે છે, દેવની મંડળીમાં એક નવું કામ કરવા માંગે છે, અને ભારતમાં એક નવું, ગુજરાતમાં એક, જ્યાં જુઓ ત્યાં નવું કામ કરવાને પરમેશ્વરની યોજના ચાલુ થઈ ગઈ છે. અને પછી મેં પૂછ્યું કે પ્રભુ નવું કામ કયું શરૂ કરવા માંગે છે? જો તું કહેતો હોય તો હું શરૂ કરીશ. હાલેલુયા. સાંભળી રહેલા છો? અને નવું કામ તો પરમેશ્વરે પછી સ્પષ્ટતાથી કીધું. હાલેલુયા. બોલો યીશુ મસીહ કી. 58 અને 9 યશાયા. જુઓ. તું હાંક મારશે. હા, હાંક મારવાનું છે. શું કરવાનું છે? તું હાંક મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે. દેવ જવાબ આપવાનો છે, એટલે પ્રાર્થના કરવી પડે.
હા, પછી તું બૂમ પાડશે તું બૂમ પાડશે એટલે તે કહેશે તે કહેશે હું આ રહ્યો. તો કોણ તાળી પાડે હે? હવે આપણે હાંક મારવાનું છે અને બૂમ પાડવાનું છે. હાલેલુયા, હાલેલુયા. એટલે એક પરમેશ્વરે નવું કામ અત્યાર સુધી નથી કરી શક્યા એવું કામ કરવાને માટે ઈશ્વરના આત્માએ મારા આત્મા સાથે વાત કરી છે. એટલા માટે મારા આસિસ્ટન્ટ સતીશભાઈને મેં કીધું, ગુરુજી એક નવું કામ કરવા પ્રભુએ ખરેખર પ્રેરણા કરી દીધી છે, એટલે કરવું પડશે. હવે પછી તમારા સગડાના માટે, આપણા ગુજરાત રાજ્યના માટે, ભારત દેશના માટે, સારી જાતિ ભાષા કુળના લોકો માટે, મંદવાડથી પીડાતા લોકોના માટે, બંધનથી રીબાતા આત્માઓના માટે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઠોકર ખાઈને હેરાન થઈ ગયા છે, બીમારીના બંધનમાં રીબાઈ રહેલા છે, એઓના છુટકારાના માટેનો એક ટાવર ઊભો કરવાનો પ્રભુની યોજના ચાલી રહેલી છે. અને તે બી ઉપવાસ સહિત. પીલાભાઈ કેવી રીતે? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. જે એક દિવસ અઠવાડિયામાં ફાળવશે એવા લોકો પ્રભુ આપણને આપવાનો છે. એક દિવસ, એક શુક્રવાર એક માણસ સહકાર આપશે, આખો દિવસ ઉપવાસ સહિત આજે કેટલા મેં શબ્દ કીધા ભાગને માટે પ્રાર્થના કરશે. હાલેલુયા. સવારે 8 થી 4 વાગ્યા સુધી એ માણસ એને જે ટેબલ સોંપવામાં આવશે, જે જગા સોંપવામાં આવશે, અહીંથી કદી ખસશે નહીં. હાલેલુયા. અને 8 થી તે ખરેખર 4 વાગ્યા સુધી એ માણસ ઉપવાસ સહિત પ્રભુએ આપેલું વરદાન ને પ્રભુનું કામ કરીને ઘરે જશે. એ દિવસનું છે. હાલેલુયા, હાલેલુયા. શું આવું કામ લાગશે આપણને? કેટલાની ઈચ્છા છે કરવું જોઈએ? હલાવો જરા હાથ. કામ લાગે? કામ લાગે? હાલેલુયા. અને એટલી બધી પ્રાર્થના લોકોને હાથે સાજી કરનારી પ્રાર્થના બનશે, લોકોને ટ્રીટમેન્ટ કરનારી, પાટા બાંધનારી, આંસુ લૂછનારી, છુટકારા દેનારી, બચાવી લેનારી પ્રાર્થના એ લોકોની હશે. આજ લગી કઈ સેવા નથી કરી એવા મહાન વચનમાં એમ પણ લખવામાં આવ્યું છે કે તારી આંખોએ જોયું નથી, કાનોએ સાંભળ્યું નથી, એવા ચમત્કારો તારી પ્રાર્થના દ્વારા થશે. જોરદાર તાળી પાડીએ. અને એ જામનપાડાની અંદર શરૂ કરવા અમે જઈ રહેલા છે. હાલેલુયા, હાલેલુયા. એની અંદર તે નંબર અમે નાખીશું, પરંતુ અત્યારે તો આ અઠવાડિયું થયું છે. આ સભાઓ પૂરી થતાં જ એ ભાગ લગભગ સનાભાઈને ત્યાં જે કાંતિલાલભાઈને ત્યાં જે 25 તારીખની મિટિંગ છે દિવસે નંબર નાખી દેવામાં આવશે. હાલેલુયા, 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 હાલેલુયા. અને જ્યારે આગલા રવિવારે બી આ જાહેરાત કરી તેનો સાથે સાથે એના પછી તરત જ આ બાબતનું મહત્વ પ્રભુએ જણાવી દીધું કે આ બધું કરવા હું જઈ રહેલો છું અને દેવ નવું કામ કરવા જઈ રહેલો છે, તેમાં હું સહમત છું. કેટલા જણા સહમત છે? સહમત છો? હાલેલુયા. એની અંદર પાછું એમ કીધું, કોઈના નામ આપતો નહીં, ફલાણા ભાઈ તારે આવવું પડે આ શુક્રવારે, ફલાણી બેન આ શુક્રવારે આવવું પડે. એમાં દેવ જ પવિત્ર આત્મા તે માણસના આત્મા સાથે વાત કરવાનો છે ને તે માણસ શુક્રવારે ઉપવાસ સહિત આવવાનો છે આ સેવામાં. જોરદાર તાળી પાડીએ. કોઈને ફરજ પાડવા ના પાડી છે, ફરજ નહીં પાડતો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ કામને માટે કેટલા જણા પ્રાર્થના કરશો હવે પછી કે પ્રભુ તું જે બોલેલો છે તે જલ્દી કરવાની શરૂઆત કરે? બહુ જ જરૂર છે અત્યારે, જરૂર છે. હલાવો જરા પૂરા હાથ. હા, શુક્રવારે તમે નહીં આવો તો કંઈ નહીં, પણ પ્રાર્થના કરો, કેમ કે પ્રભુ બોલ્યો છે તે લોકોને ઊભા કરશે. આમેન. દેવ ઊભા કરશે અને દેવનો આત્મા એ દિશા બતાવશે. શું બતાવશે? દિશા બતાવશે. અને આપણને દિશા મળશે ત્યારે આપણે મોબાઈલમાં શું આવે છે? દિશાનું લોકેશન, લોકેશન. હાલેલુયા. કે ભાઈ અજાણ્યા જગા પર જવાનું છે, જોયું નથી એવી જગા પર આપણે પહોંચવાનું છે, તો આપણે ત્યાંના લોકોને શું કહેશે? લોકેશન નાખી આપો, લોકેશન નાખી આપો. આ દેવનો જે આત્મા છે એ લોકેશન સમાન છે. એ સત્યનો આત્મા કહેવામાં આવ્યો છે. એ વાંચો વાંચો વાંચો, 13મી કલમ બાકી છે, જરા બાઇબલ બંધ કરી દીધા કે હું? 16મો અધ્યાય યોહાન 13 કલમ. તો પણ જે સત્યનો આત્મા, તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં. તારી સમ્મુખથી મને કાઢી મૂકતો નહીં, તારી આગળથી મને કાઢી મૂકતો નહીં પ્રભુ. હા, અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં. હા, બધું જતું રહે તો મને ચિંતા નહીં મળે, પણ શું નહીં લઈ લેતો? અરે બોલો જોરમાં.
દેવે પવિત્ર આત્મા આપ્યો છે, પણ પછીથી પવિત્ર આત્મા દુઃખી થાય, ખીન થાય તો જતો બી રહેશે ને પ્રભુ લઈ બી લેશે. હાલેલુયા. જ્યારે સામસૂન જે હતો એ સામસૂન દલીલાના ખોળામાં ફસાઈ ગયો અને સામસૂન પર પરાક્રમ સહિત યહોવાનો આત્મા ઉતરતો હતો. સામસૂન શરીર ખંખેર એટલે ચિહ્નો અને ચમત્કારો અને અદ્ભુત કામો થતા હતા. હા, તે ખરેખર સામસૂન કોલાઓને પણ પકડતો હતો. સામસૂન ફલિસ્તીઓની સામે અકેલા હાથે યહોવાના નામે યુદ્ધ કરીને જીતી જતો હતો. પરંતુ જ્યારે દલીલાના ખોળામાં સામસૂન ફસાયો અને પાવર ગુમાવી બેઠો. બોલો, પાવર ગુમાવી બેઠો. અરે બોલો જોરમાં, સાંભળી રહેલા છો? હવે આ જગા પર પવિત્ર આત્મા જતો રહ્યો એટલે કે દેવ જ જતો રહેલો એમ લખેલું છે. બીજી જગ્યાએ પણ ખરેખર ઇસ્રાયેલના જે યાજક હતો એલી યાજક એટલે પાળક, એમના સંતાન હોપની અને ફિનાસ બી આવા પાપમાં પડ્યા વ્યભિચારના. અને ખરેખર એ વ્યભિચારના પાપ કરતા હતા પાસ્ટરના છોકરાઓ. એટલા માટે પરમેશ્વર ઇસ્રાયેલમાંથી તેનું ગૌરવ જતું રહ્યું. એટલે જાગૃતિ ખતમ થઈ ગઈ અને પરમેશ્વરનો આત્મા વાત કરતા બંધ કરી દીધું. સાંભળી રહેલા છો? એટલા માટે મારા તમારા પાસેથી દેવનો આત્મા મારા તમારા પરિવારમાંથી જતો નહીં રહેવો જોઈએ. દેવનો આત્મા સતત આપણી ઉપર રહેવો જોઈએ. આપણા આત્માઓની સાથે વાત વ્યવહાર કરવા માંગે છે અને જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આત્મા આપણી સાથે રહેશે. હાલેલુયા. જેમ મોબાઈલની અંદરથી તમે કોઈ બી ખૂણામાં જવા માંગો, મોબાઈલ તમને ખરેખર આ રીતે પહોંચાડી દેશે ગૂગલ મેપથી. હાલેલુયા, હાલેલુયા. તો દેવે આપણા જીવનોને માટે દિશા બતાવી છે. એ ગૂગલ મેપ જેવું છે દેવનો આત્મા, કે આપણને ત્યાં યશાયા 30 ને 21 વાંચ્યું કે ખરેખર આ ડાબી ને જમણી ગમ નહીં વળો, આ રસ્તો તો આશે. હાલેલુયા. માર્ગ તો આશે. કેટલાની ઈચ્છા છે કે પ્રભુ મને માર્ગ બતાવો? હા, કોઈ ભાઈ વાઠુડિયો તો જોઈએ કે નહીં? જોઈએ કે નહીં? એટલા માટે ફિલિપીમાં કહેશે કે ખરેખર તમે એ દેવે તમને આત્મા આપ્યો છે એવું ખીન થાય, દુઃખી થાય એવું કદી પણ વર્તન નહીં વર્તોયા, એવી કદી પણ જીવન નહીં જીવો. આમેન, આમેન. દેવ આપણને રસ્તો નહીં ભૂલી જઈએ તેની પણ વ્યવસ્થા કરી છે. દેવ આપણને કશાની ખોટ નહીં પડે તેની પણ વ્યવસ્થા કરી છે. દેવ આપણને દેવેદાર નહીં થઈ જઈએ તેના માટે પણ વ્યવસ્થા કરી છે. દેવ આપણને આપણી પેઢીઓને પણ આપણે છે તો આબાદાનીમાં જીવ્યા ને મારા છોકરા ખરેખર ગુલામ થાય એવી પણ પ્રભુની યોજના નથી. છોકરાઓના 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 છોકરાઓને આબાદ કરી દેશે પરમેશ્વર. પણ દરેક પેઢી દેવનું ભજન કરતા શીખવું જોઈએ. હાલેલુયા. કોનું કોનું કોનું? એકબીજાના હાથ પકડો. આબાદાની આવે એટલે ગમે તેવું નહીં જીવવાનું. એકબીજાને કહો ભલે તું મોટો થઈ ગયો હોય. પ્રેઝ ધ લોર્ડ. મોટામાં મોટો પરમેશ્વર કરશે આપણને, પરંતુ આપણા કરતા સર્વ મોટામાં મોટો પરમેશ્વરને માનવાનું, મોટું માનવાનું પરમેશ્વરને. હાલેલુયા. પ્રભુ નહીં, તું મોટો મહાન છે. હાલેલુયા. એવું માન આપતા શીખી જઈશું તો ભલું અને કલ્યાણ કોનું થશે? છાતી પર હાથ મૂકીને કહો મારું જ. અરે બોલો રે જરા. મારું નહીં. એક બાજુવાળાને કહો તારું નહીં મારું. તારું નહીં મારું. તારું નહીં. અરે બોલો જોરમાં. મારું. પોતાના માટે કેટલી બધી ચિંતા છે આપણને. દેવ બી ચિંતા કરે છે. હાલેલુયા, હાલેલુયા. માર્ગ આ છે, માર્ગ આ છે. અને પ્રબોધકનો આત્મા પણ કહેવામાં આવ્યો છે. એટલે જે પ્રબોધકનો આત્મા ભૂતકાળની અંદર પ્રબોધવાણી કરી છે, એ પ્રબોધકનો આત્મા, એ પ્રબોધવાણીઓનો સમય આવશે. એ આમોસ 3:7 લખવામાં આવ્યું છે. એ પ્રબોધકને કહી બતાવશે. આત્મા પ્રબોધકને કહી બતાવશે. વાંચો. ખચિત પ્રભુ યહોવા પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહીં. બતાવ્યા વગર કંઈ કરશે નહીં. કેટલાની ઈચ્છા છે જે થવાનું છે તે પ્રભુ મને જરા ખબર આપી દે. હા, જળ પર લઈ થવાનો હતો તો ખરેખર વાલાઓ હા તે નુહુને ખબર આપી કે નહીં? અરે બોલો જોરમાં. નુહુ એ ઘરનાને ખબર આપી કે નહીં? નુહુ સદેવના સેવક તરીકે આખી સંસારને ખબર આપી કે નહીં? હાલેલુયા. ઇઝરાયલમાં મરકી ફાટી નીકળવાની હતી મિસર દેશમાં બચ્ચું સાહેબ, ત્યારે ખરેખર દેવના સેવકને મૂસાને કીધું કે જલ્દી ઉઠ અને ઉતરંગ પર બારસાક પર હલવાનનું લોહી લે અને છંટકાવ કરીને મુદ્રાત કરી દે. હાલેલુયા. અને મરણદૂત જ્યારે મિસરમાં આવશે ત્યારે ખરેખર જે ઘર પર લોહીની નિશાની હશે તે ઘરોને એ મરણદૂત ટાળી દેશે, અડકશે નહીં. જોરદાર તાળી પાડવી જોઈએ.
અરે જોરદાર તાળી પાડવી જોઈએ. આ તો આ પ્રબોધકનો આત્મા પ્રબોધકો સાથે વાત કરતો જશે. નવા કરારમાં બધાને આપવામાં આવ્યો. જૂના કરારમાં આ તે પ્રબોધકને તથા તેના આશિષ્ટોને પણ વેચી આપવામાં આવતું હતું. પણ નવા કરારમાં સગડા પર રેડી દેવાનો પરમેશ્વરના ઈરાદા છે. એટલે સગડા પ્રબોધકના આત્માનું સાંભળે અને પરમેશ્વરનું ભવિષ્યવાણી પૂરી થતા જોઈ શકે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શીખી રહેલા છે? એકબીજાના હાથ પકડો અને કહો, બહુ જ કાળજીપૂર્વક સાંભળો આજ રાત્રિ. હા, સાંભળવાનું, ચાલ્યા જવાનું નહીં. જે સાંભળીએ છીએ એ મહેનત કરીને લાવીએ છીએ અમે તમારી પાસે. બહુ મહેનત કરી રહેલો છું. હાલેલુયા, હાલેલુયા. આજે જેટલી પ્રાર્થના મિટિંગો કરી એમાં એક બી દિવસ ખાઈને હું તમારા પાસે આવ્યો નથી. એ સારું કે દેવ તમારી સાથે વાત કરે. એ સારું દેવ મારી સાથે વાત કરે. અને એ સારું કે હું જ્યાં બોલું ત્યાં દેવનું વચન બોલું. હાલેલુયા. કે દેવનો આત્મા તમારી સાથે વાત કરે કે આ વાત સાચી ને હકીકત છે. હાલેલુયા. યેસુ મસીહ કી. સાંભળી રહેલા છો? અત્યારે દેવનું સાંભળો, દેવનું સાંભળો. હા, તે લખવામાં આવ્યું છે. હા, તે અયુબ 15:17 ની અંદર, તું મારું સાંભળ, તું મારું સાંભળ. હવે દેવ આપણને એમ કે તું મારું સાંભળ, તું બોલ બોલ નહીં કર. તું મારું સાંભળ, હું તને શીખવીશ, હું તને સમજાવીશ અને જે મેં જોયું છે તે તને કહી બતાવીશ. હાલેલુયા. દેવ જીવતો છે, આત્મા જીવતો છે, વચન જીવતું છે, લોહી જીવતું છે અને જીવતા માણસના આત્મા સાથે જીવનનો આત્મા વાત કરવા માંગે છે. જોરદાર તાળી પાડવી જોઈએ. જીવનનો આત્મા માણસના આત્મા સાથે વાત કરવા માંગે છે. આ જીવનનો આત્મા કાં લખવામાં આવ્યું છે? જ્યારે જીવનનો આત્મા વાત કરે છે રોમન 8:2 હા, તે જીવનના આત્માના નિયમની મારફતે. કયા? જીવનના આત્માના નિયમની મારફતે. હા, જ્યારે મને પાપના તથા મરણના નિયમ મારા પર લાગુ કરેલા હતા, મારા પર પાપ રાજ કરતો હતો અને પાપનો મુછારો મરણ હતો. બે શત્રુ મારા પર રાજ કરતા હતા, પાપ અને મરણ. પાપ અને મરણ. અરે બોલો જોરમાં. મારા શરીર દ્વારા મને પાપ કરાવવામાં આવતું હતું અને પાપ કરતો હતો એટલા માટે મને નરકાગ્નિનું મરણ મારા પર રાજ કરેલું હતું. પણ જ્યારે પરમેશ્વરે મને પસંદ કર્યો અને મને જીવનના આત્માના નિયમને સમજાડવામાં આવી, ત્યારે જીવનના આત્માના નિયમે મને પાપના તથા મરણના નિયમમાંથી આઝાદ કરી દો ને હું પાપ કરવાનું બંધ કરી દીધું. મેં ઓહો હો હો. વાંચો તો ખરા રોમન 8:2. કેમ કે ખ્રિસ્ત ઈસુમાં. કોનામાં? ખ્રિસ્ત ઈસુમાં. આ જીવનના આત્માનો નિયમ પાછો ખ્રિસ્ત ઈસુમાં મળશે. પછી જીવનના આત્માનો જે નિયમ છે, જીવનના આત્માનો જે નિયમ છે, તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. તેણે મને આ બે બાબતમાં હું જકડાઈ રહેલો હતો. આ બીજાને નહીં. પાઉલ પોતે પોતાની જાતને ખોજ કરે છે અને શોધી કાઢે છે. હા, તે અહીંયા આંગળી મૂકી યોહાન રોમનનો પત્ર તેનો 7મો અધ્યાય 17 કલમ. ત્યાં લખે છે કે આ નિયમ કેવા ટાઈમે પાઉલને મળ્યો? ખૂબ સમય, વિશ્વાસમાં ઘણા વર્ષો પછી એને મળ્યો અને ખરેખર જોઈ શકે છે કે હું જે કરવા માંગુ છું તે કરતો નથી, નહીં કરવા માંગુ છું તે કર્યા કરું છું. વાંચો. તો હવે જે તે કરે છે, હવે જે તે કરે છે તે તો હું નથી. નહીં 17 કલમ 15 કલમથી વાત બેટા. કેમ કે હું જે કરું છું. હા, બરાબર. 15 કલમથી. હા, કેમ કે કોણ? હું. બોલો. હું. એકબીજાને કહો, તું નહીં રે. હું એટલે પોતે. મેં એટલે હું. કેમ કે બધા વાંચો. જેને હાથે ચશ્માની ને ઝાકું દેખાતો નહીં વાંચો, પણ દેખાતો હોય તે બધા વાંચો. 1 2 3 15 કલમ. કેમ કે હું જે કરું છું તે હું સમજીને કરતો નથી, કારણ કે હું જે ઈચ્છું છું તે કરતો નથી, પણ જે હું ધિક્કારું છું તે હું કરું છું. ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું તો હું નિયમ વિશે કબૂલ કરું છું કે તે સારો છે. તો હવે જે તે કરે છે તે તો હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે જ તે કરે છે. બોલો. જોરમાં બોલો જરા. 1 2 3 બધા બોલો જરા. બહેનો તો બિલકુલ હમણાંથી નથી. ચાલો બધા ઓકે. 1 2 3 હા, જે કરું છું પોતે પોતાના જીવનની અંદર પશ્ચાતાપ થયો કે આટલો સારો પ્રેરિત હું. હાલેલુયા.
હે દેવના સેવકો અને દેવ પર વિશ્વાસ કરનાર દીકરા દીકરીઓ, હું અને તમે નથી કરતો, હું અને તમે. હાલેલુયા. શું નહીં કરવાનું તે કરી રહેલા છે અત્યાર સુધી? શું કરવા કીધું છે તે કરી રહેલા છે અત્યાર સુધી? હે બાપા, મિલકતનો મારો જે ભાગ આવે હા તે મને આપ. અમુક વખતે નાનાને બહુ અકલ આવી જાય મોટા કરતા. હે બાપા, મિલકતનો હું લખેલું છે? મિલકતનો મારો જે ભાગ. આપલે ભાષામાં હાથલા હાથ ધરા. આપલે ભાષામાં હાથલા હાથ ધરા જરાક. હાથલા હાથ ધરા. અને જેના હાથ ધરા તેલા કમાવી થોમ ના હસતો ભાગવા. બચ્ચું સાહેબ, હા ભાગ. વાકાવળીની કાંઈ તો કમાવેલની કાંઈ માગો. હા કની કની ઉહુસ્તીસી હોય ડવરા રોમ દેર તીકડો વાટા લીલે વાટા ઘર બાંધી થવ ને હસ્તે વાટા. બેનો હાથ પકડો. વાટા જોઈએ હતું લા. કેટલી બહેનોને વાટો જોઈએ? નહીં તો આ મીટિંગ ખવડાવીને સરપંચને આખા જ હા સરપંચ સાહેબ વાટી દેવનારો. શું જોઈએ? હે વાટો કામ કરી થવ નાસ્કા રમેશ વાટા માંગો. कुणाला सांगो यो? बहासला सांगो वाटा दे. हां धांगदरवा तुम्हाला हे वाटा जुईजो आंबुनेवा तुम्हाला हे बहासला सांगा वाटा दे. काय दे बोला. अठ लिखेला वाचा आखा जना वाचा वाटा. मीटिंग सोडीने कोदी वाटा भाकरी वाटा पण भाग नको वाटा. हाँ वाचा. हाँ તેઓ મારા નાનાએ બાપને કહ્યું. હા બધા વાંચવા દે ને યોહાન. આ બધા વાટાવાળા છે કેટલાક. 1 2 3 ચાલો. વળી તેણે કહ્યું કે જોયું ને આ બધા વાટાવાળા એટલે વાંચે બી નહીં. વાંચવાનું રહેવા દે વાટી દે. ઈશુભાઈ વાટા કાંઈ જોજો વાટા વાટની. હા વાંચો હવે વાત માઇકમાં વાત. વળી તેણે કહ્યું કે હા એક માણસના 2 દીકરા હતા. તેઓ મારા નાનાએ બાપાને કહ્યું કે હા માના તો તું એકલા જ આસ એટલે માલા હોડી ખટપટ નહીં. બાપા મિલકતનો મારો જે ભાગ આવે. કદાચ બહુ સાંગો ભાઈ બાપા રહું દે. હા બાપા મિલકતનો જે મારો હિસ્સો આવે હા તે મને આપ. તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. નિંજ માનો તો કાય કરી બોલા. આજુબાજુ જરાક ડાહે હવાન તેલા સાંગા નિંજ માનો તો વાટી દે. કાય કોલા તું ખટપટમાં પડસ. એમે હા પછી થોડા દહાડા પછી નાના દીકરાએ સગડું એકઠું કરીને દૂર દેશમાં ગયો. આખા ભેગા કે ટોટલી ભેગું કર્યું ને કાં ગયો? દૂર દેશ એટલે કમાવા એમ. ખાંદાની સમજ નહીં પડે. કમાવા ગયો તો ગુમાવી આવ્યો. હા અને ત્યાં બદફેલીમાં પોતાની સંપત્તિ ઉડાવી નાખી. આમાં બદફેલીમાં બોલો જોરમાં. એકબીજાના હાથ પકડો ને કહો વાપરતા આવડે તો વાટો માગજે નહીં તો ઠાવકો બેહી રહેજે. બદફેલીમાં વેડફી નાખ્યો. પછી તેણે બધું ખર્ચી નાખ્યા પછી હા તે દેશમાં ભારે દુકાળ પડ્યો. તેને તંગી પડવા લાગી. ચંદીભાઈ વાટો જોઈએ છે? અર્જુનભાઈ વાટો જોઈએ? વાટો કેટલાને જોઈએ? ખુરશીવાળા વાટો? ભીલાભાઈ શું વાટો? હા એ તો ભેગું કરીને નીકળી ગયો. કાં ગયો? દૂર દેશ. ભારતમાંથી અમેરિકા શું કરવા જાય? કમાવા જાય. પણ એને તો ગુમાવી દીધું. હા ખાલી થઈ ગયો. હા પછી તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના હા એકને ત્યાં રહ્યો. હા તેણે પોતાના ખેતરમાં અરે કોની હાથે વેડફી નાખ્યું તે લખેલું નહીં? હે મિત્રોની સાથે એવું
બદફેલીમાં હા આગળ વાંચની તેથી તે જઈને તે દેશના વતનીઓમાંના હા એકને ત્યાં રહ્યો. હા તેણે પોતાના ખેતરોમાં ભૂંડો ચારવા સારું તેને મોકલ્યો. જે સિંગો ભૂંડો ખાતા હતા તે સિંગોથી પોતાનું પેટ ભરવાને તેને મન થતું હતું. કેટલાને ડુકરા ચારવાની નોકરી જોઈએ ફ્રીમાં ઓનલાઈન કેવી નોકરી લાગી જુઓ. હા ડુકરાઓનો ખોરાક ખાવા લાગ્યો, એટલી તકલીફો બરબાદ કરી નાખ્યું એણે. અને મિલકત કોની હતી? બાપની. હા તેની નહીં હતી, તેની નહીં મળે એટલે એને નહીં સમજ પડે કેવી રીતે વાપરવાનું. તે પોતે કમાય ને તો સમજ પડે. એકબીજાના હાથ પકડો ને કહો તને દેવ બાપાએ મિલકત આપી છે, સારી રીતે વાપરીને ખ ને. હે આપણને આબાદાની આશીર્વાદ આપ્યા છે. ઘણા લોકો શું કરેલા છે? બદફેલીમાં ઉડાવી રહેલા છે. હા ઘણાને સારો આશીર્વાદ મળ્યો ત્યારે દારૂમાં વાપરી નાખી રહેલા છે. ઘણાને સારો આશીર્વાદ મળ્યો ત્યારે લાત મારી કાન મુથડા ફ્ર કરીને ઉડાવી રહેલા છે. હા આજ્ઞા તોડીને ઉડાવી રહેલા છે, બરબાદ કરી રહેલા છે વાલાઓ. હા તે તમારા માટે મારા માટે દેવના સેવકો આંસુ સહિત દેવની મધ્યસ્થી કરીને તમારા માટે આશીર્વાદો માગેલા છે. હા એટલા માટે આ બદફેલીમાં બરબાદ કરવાનું નહીં. આમેન. એકબીજાના હાથ પકડો એમ કહું છું. કોઈ તારો આશીર્વાદ ખાઈ જતું હોય ને બરબાદ થતું હોય તો આજથી બંધ કરી દે આ બધું કરવાનું. અને સારી રીતે તારા માટે, તારા પરિવારને, તારા સંતાન માટે રહેવા દે આશીર્વાદ. એ સ્વર્ગીય પિતા એના માટે આપણને આર્થિક, આત્મિક, ભૌતિક આશીર્વાદ આપેલા છે. હાલેલુયા, હાલેલુયા. આગળ વાંચો આગળ જરાક. તે સાવચેત થયો ત્યારે તેણે કહ્યું કે મારા બાપના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે અને હું તો અહીં ભૂખે મરું છું. હું અહીંથી ઉઠીને મારા બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપા, મેં આકાશ સામે તથા તારી આગળ પાપ કર્યું છે. હવેથી હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી રહ્યો. બસ હવે આપણે શું કરવાનું છે આ પોઈન્ટમાં કે મને દેવ બાપાએ, દેવ પિતાએ આશીર્વાદ આપ્યો. સ્વર્ગીય પિતાના આશીર્વાદો આત્મિક પિતાએ મધ્યસ્થી કરીને માગી આપ્યો. મારા જન્મ દેનાર પિતાના આશીર્વાદો પણ ત્રણેય બાપના આશીર્વાદો અત્યારે મારા જીવનમાં વધી રહેલા છે. હાલેલુયા, હાલેલુયા. ઉત્પત્તિ 27:27 જન્મ દેનાર પિતા એટલે શારીરિક પિતા આશીર્વાદ આપે છે. અને ત્યાર પછી હા તે ગણના 6 ને ખરેખર ગણના 23 ને 20 દેવનો સેવક આશીર્વાદ આપે છે. માર્ક 10 અને 16 હા સ્વર્ગીય પિતા આશીર્વાદ આપે છે. હા તે ખરેખર જોઈ શકે છે. લુક 24 અને 50 અને 52 હા તે સ્વર્ગના પિતા તેના શિષ્યોને આશીર્વાદ આપે છે. અને એ આશીર્વાદો જેના તારા હાથ તળે આવશે તેઓને આપવા માટે ત્રણેય પિતાઓને આજ્ઞા આપી દીધી છે. અને એ ત્રણેય પિતાએ માંગી આપેલો આશીર્વાદ આપણે બરાબર સાચવીને પોતાના માટે, પરિવાર માટે અને પ્રભુના માટે ખર્ચ કરજો. હાલેલુયા. ખોટા જગા પર વાપરીને બરબાદ નહીં કરતા, નહીં તો આવનાર દિવસોમાં એવા હાથે વિશ્વાસુ લોકોના હાલ થશે. આજે રાત્રિ આ મેદાનમાં કહી રહેલો છું. કેમ કે જો વાપરતા નહીં આવડે તો દેવ ફૂંક મારીને, અરે બોલો જોરમાં, શું આપણે બરબાદ કરવું જોઈએ કે વધારવું જોઈએ? કેટલાની ઈચ્છા છે વધારવું જોઈએ? હા શું બેદરકાર રીતે વાપરવું જોઈએ? ખોટા કામમાં વાપરવું જોઈએ કે કાળજીપૂર્વક એ આશીર્વાદોને વાપરવા જોઈએ? હલાવો રે જરાક તો હાથ. હા તો બીજું તો કોણ અકલ આપે આવું? હે હવે આ બરબાદ થઈ ગયો છે અને બાપની પાસે પાછો આવે છે. અને બરબાદ જો કદાચ ખોટા કામમાં તમે વાપરી કાઢ્યો હોય, તમને દેવે આશીર્વાદ આપ્યો તમારા પરિવારને આર્થિક, આત્મિક, ભૌતિક, તો ખરેખર આજ રાત્રિએ જ્યાં કાણી કોથળીમાં નાખી રહેલા છે બંધ કરી દો અને ઈશ્વરના નામમાં પાછા ફરી જાઓ. અને તમારા આશીર્વાદો તમારા ઘરમાં 2024માં ઓર વધશે. ટાળી પાડીએ. ઓર વધશે, ઓર વધશે. ટાળી પાડીએ. એ તમારા સંતાનોના સંતાનને કામ લાગશે. આમેન, આમેન. શું અમરસિંહભાઈ એ મને કામ લાગે કે? હે એ તો બધા સાંભળનારને જ કામ લાગે કે નહીં? કેટલાને એવું લાગે છે આપણા ભલા માટે સેવક શીખવે છે? હા મને કદી મદી તમે મદદ કરો અથવા તો કદી મદી મને પાણી પીવડાવો, એકાદ વખત ખવડાવો, એ સિવાય બીજું તો કોઈ આશા નહીં મળે. હાલેલુયા, હાલેલુયા. મને કાં કવરમાં આપતા છે વધારે દાન? હા આટલું બધું શીખવું છું તમારા ભલા માટે. હવે આ ઉપવાસ સહિત બધું ટાવર ઊભો કરવાનો છું એ આખા લોકોના ભલા માટે. હાલેલુયા. સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? હા એ કંઈ મારા માટે નહીં, એ સમાજને માટેની બોજ આવી રહેલો છે કે છેલ્લે આવું કંઈક કરું. હા
શરીરના પિતાની સંગત છોડી દેવાથી બરબાદ થઈ ગયો. સાંભળી રહેલા છો? કયો? જન્મ દેનાર પિતા. જન્મ દેનાર પિતાને વળગી રહેજો. હાલેલુયા. એનું કહ્યું કરજો, એનું માનજો. નંબર 2 ઉત્પત્તિ 13 અધ્યાય 8 થી 13. 8 થી 13. અને ઇબ્રાહીમે લોતને કહ્યું કે હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાની વચ્ચે તકરાર થવી ન જોઈએ, કેમ કે આપણે ભાઈઓ છીએ. શું તારી આગળ આખો દેશ નથી? તો મારામાંથી તું જુદો થા. જો તું ડાબી ગમ જશે તો હું જમણી ગમ જઈશ, અને જો તું જમણી ગમ જશે તો હું ડાબી ગમ જઈશ. ત્યારે લોતે પોતાની આંખો ઊંચી કરીને યરદનનો આખો પ્રદેશ સુહાર લગી જોયો કે તેમાં બધે પાણી પુષ્કળ છે, કેમ કે યહોવાએ સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ તો યહોવાની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો. હાલેલુયા. જોરમાં બોલો હાલેલુયા. આ એક અબ્રાહમ એ દર્શની માણસ હતો, અને યાકૂબ 2:23 લખે એ દેવનો મિત્ર હતો. હાલેલુયા. અને દેવ એને એટલો બધો આશીર્વાદ આપ્યો કે એની સાથે ચાલનાર લોતને પણ 13મા અધ્યાયની 6ઠી કલમ 4થી 5મી 6ઠી કલમ વાંચો, એના જ જેવો લોતને બી ધનાડ્યો કરી દીધો. હાલેલુયા. પણ જતાં લોતના મનની અંદર એવું આહાતે ખરેખર જોયું કે આ આંખોએ જોઈ લીધું યર્દનનો વિસ્તાર, સદમ ગમોરાનો વિસ્તાર, અને એને તો દેવ બાળી નાખવાનો હતો. આ તે અબ્રાહમ આ તે આંખોએ આત્મિક આંખોથી કનાન દેશ જોઈ રહેલો છે, અને લોત છે તો સદમ ગમોરા જોઈ રહેલો છે. શું? અરે બોલો જોરમાં. એક વ્યક્તિ દર્શની માણસ આબાદાનીનો દેશ જોઈ રહેલો છે, એક વ્યક્તિ જેનો દેવ નાશ કરવાનો છે તે નગરને જોઈ રહેલો છે. એકબીજાના હાથ પકડો. તમે શું જોઈ રહેલા છો? હે? ઘણા લોકો એમ કહે છે કે હા, અનાભાઈને છોડી દઈશું એટલે અમે આબાદ થઈશું. એમ આજ રાત્રિ જો નામ દઈને કહું ને ગામના બરબાદ થઈ ગયેલા છે, એટલું યાદ રાખજો. ભય નથી, પણ દર્શન વગરના છોડીને ગયા છે ને, મંડળીની નિંદા કરીને, બદનામ કરીને, થૂકી નાખીને. આજ બી શાંતિને આશીર્વાદ નહીં મળે એ લોકો પાસે. હાલેલુયા. કેમ કે ઈશ્વર દર્શની પિતાઓની સાથે જ્યારે અબ્રાહમ દર્શની માણસ બન્યો તો એના દીકરાને 100% એ દર્શનમાં આશીર્વાદ આપે છે. અને પછીથી ઈસાક દર્શનની સાથે ચાલ્યો બીજી પેઢી, તો એનો દીકરો યાકૂબ બી 1000 ગણો થાય છે. હાલેલુયા. અને પછી એ જ દર્શનના ભાગ્યા યુસુફ, યાકૂબના 12 દીકરા હતા તેમાંથી ચાલ્યો તો મિસર અને કનાન દેશનો પુરવઠા ખાતાનો પ્રધાન બની જાય છે. જુઓ, ઈશ્વર આ રીતનું રૂલ્સ છે. શું છે? રૂલ્સ. હા, એટલે દર્શનથી એકદમ ખેદાન મેદાન પોતાની મન મરજીથી જુદા પડવાની કોશિશ નહીં કરતા. હાલેલુયા. હાલેલુયા. આજ રાત્રિ બી તમારું મન હોય, જુઓ ઘણા પોઈન્ટ આપેલા છે. બહુ અદ્ભુત બાબતો દેવના આત્માએ મને વાત કરી આ બધું કષ્ટ કરીને. હાલેલુયા. હાલેલુયા. યેસુ મસીહ કી. હવે જોઈ શકો છો 13મા અધ્યાયની 13 કલમ વાંચો. એવા લોકો સાથે જતો રહેશે કે તે માણસોમાં દેવની બીક નહીં મળે, તેઓની સાથે દોસ્તી કરે છે આ લોત. વાંચો. પણ સદોમના માણસો યહોવાની વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા. કેવા? અતિ દુષ્ટ તથા ખરાબ જીવનાર હતા. તેમનો વિસ્તાર કોણે પસંદ કર્યો? લોત. અરે બોલો જોરમાં. લોત. અરે બોલો જોરમાં. આજે રાત્રિ બહુ આ બાબત બહુ અલૌકિક હકીકતની બાબત પરમેશ્વરે મને જણાવી છે. હાલેલુયા. હાલેલુયા. દર્શનને માણસને છોડીને જાય છે, એનું કશું રહેતું નથી. ના તો એની પ્રોપર્ટી બચે, ના તો એની પત્ની વિશ્વાસુ રહે, ના તો એના જમાઈ બચે, ના તો એની દીકરી. આખા લોતનો ઇતિહાસ જ ખેદાન મેદાનને સુપડે સાફ થઈ જાય છે. હવે ખબર નહીં મને કેમ આ બધું બોલી રહેલો છું, પરંતુ એવા વિચારવા વાળા હોય તો ખરેખર સમજી જજો કે ખરેખર તમારી પાસે દર્શન છે કે નહીં. હાલેલુયા. 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 દર્શનના હાથે સ્થાપકો હોય એમને વળગી રહો ચાલતા સુધી, અને પછીથી સમય આવશે ત્યારે તમને દર્શન સાથે પ્રભુ ઉભો કરશે, ત્યારે તમારું કામની આગળની વૃદ્ધિ થશે. હાલેલુયા. યેસુ મસીહ કી.
હવે બીજી બાબત પણ તમને બતાવી દઉં છું, વાંચીએ લુકની લખેલી સુવાર્તા આ 10મો અધ્યાય ને 30 કલમ. અહીંયા પહેલો પોઈન્ટ શીખ્યા કે જન્મ દેનાર પિતાને છોડે છે બરબાદ થાય છે બચુભાઈ. હાલેલુયા. બીજો છે આત્મિક પિતાને છોડે છે એટલે દર્શનના બાળકને છોડે છે, હા તે લોત, એ બરબાદ થાય છે આગળ જતા. હવે છોડે છે મંડળીને. બોલો, મંડળીને છોડે છે. વાંચો. ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરુશલેમથી યરીખો જતો હતો અને તે લૂંટારાના હાથમાં પડ્યો. કોના? હવે યરુશલેમ એ તો દેવની મંડળી. બોલો, દેવની મંડળી. એમાં આપણો નવો જન્મ થયો, એમાં આપણને શિક્ષણ આપ્યું, એમાં આપણની માવજત કરવામાં આવી, એના આપણને સારામાં સારા શિક્ષણ સાથે લઈ ચાલવામાં આવ્યું. એની અંદર મધ્યસ્થી કરીને દેવના સેવકોએ દેવને વિનંતી કરીને આશીર્વાદો કેવી રીતે મેળવવા એના વિશેનું સારામાં સારું, કોલેજો કરતાં સારું શિક્ષણ પ્રાપ્ત થયું. અને એ જગા પર આપણે માનમાં, સન્માનમાં, કીર્તિમાં વધ્યા. એ જગા પર આર્થિક, આત્મિક, ભૌતિક ઉન્નતિ થઈ. અને હવે આપણે ખરેખર એ મંડળીની વિરુદ્ધમાં અથવા તો મંડળી છોડવાનો પ્રયત્ન કરી હવે નીકળેલા છે બધા, તેમને વાહ કરતા હોય, એનું નામ તમને બહુ વાહ થતું હોય તો છોડી દેજો. આ મનમાંથી કાઢજો, નહીં તો આ વસ્તુ તમને ક્યાં લઈ જશે. વાંચો, કોના હાથમાં પડે છે? આ એક લૂંટારાના હાથમાં. બોલો, લૂંટારાના હાથમાં. હા, જે દર્શનની મંડળી હતી, જે આશીર્વાદની મંડળી હતી, જે આશીર્વાદની સંગત હતી, જેમાં પાટા બાંધવામાં આવ્યા, જેમના માવજત કરવામાં આવી, જેમાં માલિશ કરવામાં આવ્યું, જેમાં આશીર્વાદો માંગી આપવામાં આવ્યા, તેમાં તમારી આર્થિક, આત્મિક, ભૌતિક ઉન્નતિ થઈ, તમારા ઘરબાદ થયા, આબાદ થયા, નિહતું તે તમને મળ્યું. અને આજે છેલ્લે આવી મંડળી પર થૂકવાનું કોને શીખવ્યું? વાંચો આગળ. હા. અને તેઓ તેના લુગડા ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમુઓ મૂકીને ચાલ્યા ગયા. ઇન્સર્ટ બિન્સર્ટ કાઢી ટાકજી. સાંભળી રહેલા છો? હા, ઉતારી લીધા ને કપડા, એનો મતલબ થાય છે નાગો ઉગાડો કરી દીધો. હા, આ મંડળીને યરુશલેમને છોડીને જાય છે તેઓની હાલત જુઓ. અને એ હાથ કરી આ જગા પરના માટેનો સંદેશ છે. દરેક જગા પર ઉપવાસ સહિત માગ્યું છે, માટે દરેક જગા પર અલગ અલગ વિષય પ્રભુએ આપેલા છે. આજે રાત્રિ જેટલા સાંભળવાના કામ છે તે સાંભળે. હાલેલુયા, હાલેલુયા. છોડવાથી હા તે ખરેખર દર્શન હોય તો જ જુદા પડો, બાકી દર્શન નહીં હોય તો ઘાલમેલ નહીં કરો, નહીં તો માગ આ છે એ બી શું થશે? લૂંટારો શું કરશે? લૂંટી જશે, ઉઘાડો કરી દેશે અને અધમુઓ કરીને ફેંકી દે. કેવી રીતે? અરે બોલો જોરમાં. અધમુઓ કરીને ફેંકે. વાંચો તો ખરા. વાંચવાનું હું મન નહીં થાય એવો તો વિષય છે. વાંચો રે. ઈસુએ ઉત્તર આપ્યો કે હા, એક પુરુષ યરુશલેમથી યરીખો જતો હતો અને તે લૂંટારાના હાથમાં પડ્યો અને તેઓ તેના લુગડા ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમુઓ મૂકીને ચાલ્યા ગયા. આગળ વાંચ રે. દેવયોગ એક યાજકને તે માર્ગે થઈને જતો હતો અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. એમ જ એક લેવી પણ તે ઠેકાણે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. પણ એક સમૃદ્ધિની માર્ગે ચાલતા ચાલતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો અને તેને જોઈને તેને કરુણા આવી. શું આવી? અરે બોલો જોરમાં. દયા. દયા. બોલો દયા. શું આવી? દયા. હવે તમારા પર અમને દયા આવે છે. હાલેલુયા. છોડીને જાઓ તો બી દયા આવતી છે, પણ કરીએ હું? માને તો ને. હે, વાટો માગું તો બી અમને શું આવે છે? બાપને દયા આવતી હતી, પણ માને તો ને. અબ્રાહમને બી શું આવતી હતી? તું નીચ માને તો હું કરું? હવે તું નક્કી કર. આમ તે બાજુ જજે, આમ જજે, હું નહીં કહું. પૂર્વમાં જોઈ તો પૂર્વમાં જા, કાં તો તું એમ લાગે કે પશ્ચિમમાં જવાનું છે તો તું નક્કી કર લે. એકબીજાના હાથ પકડો, કેવ જાવલા હાથ નક્કી કર લે. હા, જામન પાડાવા નક્કી કર લે, આંબુને માં નક્કી કર લે, પીપો વાળે પૂર્વમાં તો પૂર્વમાં અને ઉત્તરમાં તો દક્ષિણમાં તો દક્ષિણમાં અને જામન પાડાલા તો હા કેવી જાસી. હાલેલુયા, હાલેલુયા. જો આપણને બાળપણથી કેવી રીતે મોટા કર્યા તો ત્યાં જરા સ્થિર રહેજો. હાલેલુયા, આમેન. હવે લોત પૂર્વની દિશા પસંદ કરી લીધી. તે તો વિસ્તાર એવો હતો એદનવાડી જેવો. કેવો?
બોલો આજે બી એવું કોઈ જોઈ લે તો જતે કે નહીં? બોલો રે, અરે બોલો જોરમાં. હા, જૂઠા શિક્ષણને વાહ વાહ કરતા લોકો થઈ ગયેલા છે. જૂઠું શિક્ષણ, હા, સાચું વચનનું શિક્ષણ તે ખોટું લાગે છે. વાલાઓ, હું તમને કહેવા માંગુ છું, તમારી મરજી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કોઈ દબાણની, કોઈ બળજબરીની ડિસિઝન પોતા પર રહેશે. હા, પરંતુ આજ પરમેશ્વર ની તો શરીરના પિતાનો ત્યાગ કરવા સમજાવે, ની તો આત્મિક પિતાને ત્યાગ કરવા સમજાવે, ની તો જીવતા દેવની મંડળીમાં મોટા થયા છે તેને ત્યાગ કરવા શીખવે. હાલેલુયા, હાલેલુયા. વળગી રહો કે જેથી કરી અંતે ટકશે ત્યાં તારણ થઈ જાય આપણું. હવે આપણે જોઈ શકીએ છીએ એજરા 7 ને 8 ને 9 ત્યાં લખે છે કે એક માણસ બાબિલમાંથી મુસાફરી પહેલા માસની પહેલી તારીખથી શરૂ કરે છે. એ યરુશલેમ જવા નીકળ્યો. હાલેલુયા. અને યરુશલેમ જવા નીકળ્યો ત્યાં એ જે ભક્તિ અથવા વચન પાળવાનું, મનન કરવાનું આખું બદલી કાઢે છે. હાલેલુયા, હાલેલુયા. 8-9 કલમ વાંચો. 8-9 કલમ, 7મા અધ્યાય 8-9 કલમ. આરતાસના દ્વાર પર તથા, અરે એજરા રે, 7મા અધ્યાય. તેણે પહેલા માસની પહેલી તારીખે હા, બાબિલથી મુસાફરી શરૂ કરી. બાબિલનો અર્થ થાય છે ગુચવાડો. પહેલી તારીખથી બાબિલથી મુસાફરી શરૂ કરી. તે પોતાના દેવની કૃપાથી, દેવની કૃપાથી 5મા માસની પહેલી તારીખે, 5મા મહિનાની પહેલી તારીખે યરુશલેમ આવી પહોંચ્યો. યરુશલેમ એ તો દેવની સ્થાનિક મંડળી અથવા તો દેવનું નગર કહેવામાં આવ્યું છે. એ જગા પર પહોંચ્યો છે. હા, કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને, આ દેવના નિયમનું સંશોધન કરીને, તેને પાડવામાં તથા, તે વચનને પાડવામાં આ તથા, નિયમ શાસ્ત્રના વચનને પાળવામાં મન લગાડી દીધું. પછી તથા ઇસ્રાયેલીઓની વિધિઓ તથા, હા, ઇઝરાયેલની જે વિધિઓ તથા હુકમો શીખવવાને, હા, હુકમો શીખવવામાં ઇઝરાયલ પોતાનું મન લગાડ્યું હતું. શીખવવામાં ઇઝરાયલ શું લગાડ્યું હતું? મન લગાડ્યું હતું. જેથી કરીને ગુચવાડામાંથી બહાર આવી જાઓ ને નવા વર્ષની યાત્રા સુખમય, સફળમય, આશીષમય, સુરક્ષામય બની રહે. જોરદાર દર્શનની, અનુભવની યાત્રા બની રહે. જેથી કરીને આ યાત્રાની અંદર આ તે યોશુઆ 1:8 કહે છે, આ તે દેવના વચનનું, નિયમ શાસ્ત્રનું રાત્રે તથા દિવસે તું હવે મનન કર. હવે મનન કરીને પ્રવાસ કરવાનો શરૂઆત થઈ ગઈ. હાલેલુયા. અને ત્યાં કહેશે તો જ તું તારા જીવનમાં આબાદ થશે, ફતેહ પામશે, વિજયવંત જીવન જીવશે ને તને યશ પ્રાપ્ત થશે. ઓ હાલેલુયા. આંખોને બંધ કરી અહીંયા સમાપ્ત કરવા જઈ રહેલો છું. એક અદ્ભુત છુટકારાની સાથે આજે રાત્રિ આ મેદાનને આપણે છોડવાનું છે. હા, તે હું કોની સંગાતમાં ચાલી રહેલો છું? હા, તે શું મને લૂંટી રહેલા છે તેમની સંગાત સાથે મારી સંગત બંધાઈ ગયેલી છે. શું આશીર્વાદ મળે છે એની સાથે હું ચાલી રહેલો છું કે શું? એટલા માટે ઘણી વખત સંદીપને કહું, ભાઈ છોડવાનો હોય તો મને છોડીને જ ચાલી જા. હા, તે જો તને આશીર્વાદ મળતો હોય તો મારી સાથે તું સેવામાં સાથે રહેજે, અને કંઈ જ નહીં મળે તો સંદીપભાઈ તું મને છોડીને જતો રહેજે. હા, તે દરેકને કહેવા માગું છું, હું ડાયરેક્ટ બોલવા વાળો વ્યક્તિ છું. એટલા માટે મંડળીમાં બી તમને આશીર્વાદ મળતો હોય તો તે મંડળીને વળગી રહો. હા, તે ખરેખર જો સેવક દર્શન સાથે સેવા કરતો હોય અને એના સાથે રહીને તમને આત્મિક પ્રોત્સાહન અને આત્મિક પોષણ સારું મળતું હોય તો ખરેખર દર્શનની મંડળીને વળગી રહો. તમારી માવજત ક્યાં કરવામાં આવી છે? તમને પાટો ક્યાં બાંધવામાં આવી રહેલો છે? તમે આશીષના હાથે આશીર્વાદના ઝાપટા ક્યાં તમે ઉતરતા તમારા સિર પર યા તમારા પરિવાર પર યા તમારા ઘર પર હાથ જોઈ રહ્યા છે? આજે રાત્રિની અંદર તમારી સંગત કોની સાથે છે? શું તમે લોતની જેમ અબ્રાહમ સાથે ચાલી રહેલા છે? શું ચાલતા ચાલતા અબ્રાહમને છોડી દેવા માંગો છો? તો તમારા મનમાં ભૂંડા વિચારો આવી રહેલા છે? શું તમે યરુશલેમની દેવની મંડળી, જે મંડળીમાં તમારું ભલું થયું તે મંડળીને છોડી દેવાની ઈચ્છા કરી રહ્યા છે? તે મંડળીનો તમે ત્યાગ કરવાનો વિચાર કરેલા છે? શું તમને કોઈક હા તે ખરેખર કોઈક જૂઠા પ્રબોધકો તમને ઊંધે માટે દોરી રહેલા છે? હા, શું તમે તમારા પિતાના અને માતાના કુખે જન્મ્યા તે પિતાથી તમે અલગ થઈ ગયા છો? તે પિતાને તમારું હૃદય નકાર કરનારું બની ગયું છે? તો આજ રાત્રિ છે મોકો કે ખરેખર પ્રભુ મારે ગુમાવવાનું નથી, મારે પ્રભુ બરબાદ થવાનું નથી, મારે ઉજ્જળ કરી નાખવાનું નથી, મારો ઇતિહાસ નામનું નિશાન મટાડી દેવાનું નથી, પણ મારા પછીની હજારો પેઢીઓના માટે તમને બોલાવેલા છે. રબા શાનદાર ઓ જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્માના તાળી પાડી આદર કરીએ, અન્ય ભાષામાં પ્રાર્થના કરીએ, દેવની સ્તુતિ કરીએ, ઓ દેવને માન આપીએ, મહિમા આપીએ. રબા શખર આજ રાત્રિ તમારામાં કોઈ વિચાર આવી ગયા હો, અગર
તો તમે છોડવાનો પ્રયત્ન કરતા હો, અથવા ઘર તો તમને અહીંયા બહુ માન મળશે ને ત્યાં બહુ આબાદ થઈ, તું બહુ કમાઈશ, વાલાઓ ખોટા વિચારને લઈને તમારું મન તમને યાકૂબના પત્રમાં લખેલું છે, રખે ને તમારું મન તમને છેતરી કાઢે, રખે ને તમારું મન તમને ઊંધી દિશામાં દોરી જાય. હાલેલુયા રબ શક્કુરા બલા 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 બલા. આજે ઘણી જગા પર આજે આશીર્વાદ આપ્યો અને ઘણા લોકો લૂંટી રહેલા છે મંડળીને લૂંટવાનો નથી, મંડળીને આપણે બાંધવાનું છે. હાલેલુયા. મંડળીને બરબાદ કરવાનું નથી, આપણે મંડળીને તોડવાનું નથી, આપણે મંડળી તો દેવની છે. ઓ આ મંડળીને બાંધો સભાસદો, આ મંડળીને બાંધો પરિવારો, તમે બહુ દિલથી આનંદથી ઉમંગથી મહેનત કરીને કષ્ટ કરીને દેવની મંડળીને નુકસાન નહીં કરો, પણ જીવતા દેવની મંડળીના બાંધકામમાં ટકી રહો. દેવની મંડળીમાં દેવે તમને બાંધકામમાં લીધેલા છે. જો આજે રાત્રિ આ 3 પોઈન્ટ બોલેલો છું, બીજો પોઈન્ટ તમને બોલીશ. ઈસુને છોડીને શાસ્ત્રીઓને ફરોશીઓની સાથે યહૂદા ઇસ્કરિયોત જતો રહેશે. બીલાભાઈ, જેની પાસે જીવન હતું, જેની પાસે સ્વર્ગ અને અનંત કાળનું જીવન હતું, એને છોડીને શાસ્ત્રીઓને ફરોશી સાથે જતો રહ્યો. ફાંસો ખાઈને મરી ગયો, ફાંસો ખાઈને મરી ગયો. આજે ઘણાને મંડળીમાંથી બચુ સાહેબ, ઘણા લોકોને જામનપાડામાંથી બી ઊંધે રસ્તે દોરી ગયા લોકો, પણ આજે તેઓ સારા નથી ને કેટલાક તો હયાત બી નથી. હા, દર્શનની સંગતને છોડીને ગયા એ લોકોના હાથે આશીર્વાદ બી નહીં મળે પરિવાર પર. પરિવારમાં એવું થઈ ચૂક્યું છે, આજ બી રખડતા ને ભટકતા થઈ ચૂકેલા છે. જો આજે રાત્રિ કંઈક વિચાર આવ્યા હોય આ દિવસોની અંદર, આ વચન મારા માટે છે. આ 3-4 પોઈન્ટ. ઈસુને પણ છોડતા નહીં. મરી જવું પડે તો મરી જઈશું, તે ખરેખર બલિદાન આપવું પડે તો બલિદાન આપીશું, જેલમાં જવું પડે તો જેલમાં જઈશું. ભારતની ભૂમિ પર બલિદાનના માટેની યોજના હોય તો ખરેખર આપી દો બલિદાન, બલિદાન આપી દો. ભારતની ધરતી ભારત માટે બલિદાન આપી દો, પણ તમારું લોહી ભૂમિમાંથી હાંક મારશે. ઓ હાબેલનો લોહીની જેમ તમારું લોહી ભૂમિમાંથી દેવની પાસે ન્યાય માંગશે. ઓ ન્યાય માંગશે. આજ રાત્રિ તમારું મારું બલિદાન, આજ રાત્રિ તમારો મારો ઇતિહાસ ઉજાગર સહન કર્યો છે, ભૂખ વેઠેલી છે, દુઃખ વેઠેલી છે, ખર્ચ કરી નાખ્યો છે, રાત દિવસ દોડેલા છે. પ્રભુ બલિદાન આ બધાના માટે એક મોટો 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 બદલો તેના હાથમાં અનંત કાળનો બદલો લઈને આવી રહ્યો છે. ઓ હાલેલુયા રબ શક્તલા બલા 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 બલા. યસ લોર્ડ. કેટલાની ઈચ્છા છે જે રસ્તામાં બરબાદી છે તેમાં હું નથી જવા માંગતી, નથી જવા માંગતો. આજે રાત્રિ પ્રભુ હું નથી જવા માંગતો. હું લૂંટારાના હાથમાં નથી પડવા માંગતો. જેને દેવ બાળી નાખવાનો છે ત્યાં નથી જવા માંગતો. વાટો માંગી લઈને બરબાદ કરીને ગુલામ નથી બનવા માંગતો અને ઈસુને છોડીને નાશમાં નથી જવા માંગતો. એવું કોઈ હોય તો હાથ હલાવો કે પ્રભુ મારા આજનો આ 4 પોઈન્ટ પર એક સાચા નિર્ણય લેવાને માટે હેલ્પ કર મને. મારી ઈચ્છા છે કે હું તારી સાથે રહું, મારી ઈચ્છા છે કે ખરેખર આશીર્વાદિત લોકો સાથે રહું, મારી ઈચ્છા છે કે આશીર્વાદિત પિતા સાથે રહું, મારી ઈચ્છા છે કે આશીર્વાદિત મંડળી સાથે રહું. આજ મારી ઈચ્છા છે કે આશીર્વાદ જ્યાંથી મને આર્થિક આત્મિક ભૌતિક અનંતકાળિક મળ્યા છે એની સાથે વળગી રહું. કેટલાની ઈચ્છા છે પ્રભુ? હાથે તમારા હાથોને ઊંચા કરો, તમારા હાથોને ઊંચા કરો, પોતાની જગા પર ઊભા થઈ જાઓ. આજે રાત્રિ આ વિષયના 4 પોઈન્ટ સમજ્યા હોય તો આજે રાત્રિ ઊભા થઈ જાઓ અને પ્રભુ તમને બોલાવે છે. પ્રભુ તમને રાહ જોઈ રહેલો છે. પિતા તમારી રાહ જોઈ રહેલો છે, તમારા બાથમાં લેવા માંગે છે. વહાલાઓ એમાં આટલા જણા નહીં, બધા ઊભા થઈ જાઓ. એમ હું સમજી શક્યા તમે આપણે આ માર્ગે જવાનું નથી, આ ખરાબ સંગતમાં મારે સંગત કરવાની નથી, મને બરબાદ કરી નાખે, મારી ઇજ્જતની બેઇજ્જત કરે એવી સંગત આજથી મારે છોડી દેવાની છે. આ સંગતમાં મારું કામ નહીં મળે, આ મારા કામનું નથી, આ મારો વિષય નથી. મારે જવાનું છે મારા પપ્પાની સાથે ચાલવાનું છે. મારે ચાલવાનું છે દર્શની સેવકની સાથે, મારે ચાલવાનું છે સારામાં સારી મંડળીની સાથે. ભલે કઠણ
શિક્ષણ કડક શિક્ષણ હોય, પણ ત્યાં મારા આજુબાજુ મને જવા દેતા નથી. મારું પોષણ થઈ રહેલું છે, મારે ચાલવાનું છે. ઓ જેની પાસે અનંત જીવન છે તે સ્વર્ગીય પિતાની સાથે. તો તમારા હાથે ખરેખર હાથે પરમેશ્વર ભણી ખુલ્લા મૂકો. અને આજે રાત્રિની અંદર, આજે ધાંગધ્ર 2024ની નવા વર્ષની સભા મધ્યે એક અદ્ભુત યાદગાર રાત્રિ બની રહેશે તમારા માટે, એક ઇતિહાસ બની રહેશે તમારા માટે. આજે તારીખની નોંધ લેજો કે આજે રાત્રિ મેં શું નિર્ણય લીધેલો, આ રાત્રિની અંદર મને શું દેવી આત્માએ વાત કરેલી, આજે રાત્રિ કયો મેસેજ પ્રભુએ ખરેખર હાથે મહેનત કરીને માંગી રહ્યા હતા તે બાબત પૂરી પાડેલી. આજે રાત્રિ તમારા મારા માટેની એક યાદગાર રાત્રિ બની રહે. હાલેલુયા. તમે આવો ઈસુ કે પાસ, તમે આવો ઈસુ કે પાસ, તમે આવો ઈસુ કે પાસ, તમે આવો ઈसु के पास, तुझे ईशु बुलाता है. તમે આવો ઈસુ કે પાસ, तुझे ईशु बुलाता है. તમે આવો ઈસુ કે પાસ, 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 તમે આવો ઈસુ. તાળી પાડી આનંદ કરીએ. ईशु बुलाता है, आओ ईशु के पास. आत्मा में आनंदित रहिए. ईशु बुलाता है, आओ ईशु के पास. भाई आओ ईशु के पास, बहन आओ ईशु के पास. भाई आओ ईशु के पास, बहन आओ ईशु के पास. भाई आओ रे बहन आओ, भाई आओ, भाई आओ, बहन आओ. તમે આવો 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 રે, તમે आओ यीशु के पास, तुझे यीशु बुलाता है. તમે आओ यीशु के पास, तुझे यीशु बुलाता है. તમે आओ यीशु के पास. बेटा आओ यीशु के पास, बेटी आओ यीशु के पास. बेटा आओ यीशु के पास, बेटी आओ यीशु के पास. बेटा आओ रे बेटा आओ, बेटी आओ, भाई आओ, बहन आओ. તમે આવો 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 રે, તમે આવો યીશુ કે પાસ. તમે આવો 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 રે, તમે આવો યीशु के पास. तुझे यीशु बुलाता है. તમે आओ यीशु के पास, तुझे यीशु बुलाता है. તમે आओ यीशु के पास. पापा आओ यीशु के पास, माता आओ यीशु के पास. भाई आओ यीशु के पास, बहन आओ यीशु के पास. बहन आओ रे, भाई आओ, बेटा आओ, बेटी आओ, भाई आओ. તમે आओ 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 रे, તમે आओ यीशु के पास. तुझे यीशु बुलाता है. તમે आओ यीशु के पास, तुझे यीशु बुलाता है. તમે आओ यीशु के पास, તમે आओ यीशु के पास, તમે आओ यीशु के पास. જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્મામાં ઊંચા હાથ કરીને તાળી પાડીએ. બંને હાથ ઊંચા કરીને પવિત્ર દેવને માન આપીએ, મહિમા આપીએ, પ્રશંસા કરીએ, જયજયકાર કરીએ. કેમ કે આજે રાત્રિ એક આઝાદીની રાત્રિ બની છે. આજ રાત્રિ છુટકારાની રાત્રિ બની છે. આજ રાત્રિ પાપના તથા મરણના નિયમો પ્રભુ તોડી રહ્યો છે. આજ રાત્રિ સેંકડો લોકોને આ જાતિના માટે પરમેશ્વર સ્વતંત્ર કરેલો છે. આજ રાત્રિ એક દર્શનની રાત્રિ, આજ રાત્રિ પિતા તરફ વળી આવવાની રાત્રિ, આજ રાત્રિ આબાદારીનો હિસ્સો પ્રાપ્ત કરવાની રાત્રિ. ઈસુના નામે